વીરને ઝરી ભરેલા સાફા રે, વીરને ચોટાડી બાંધું, વીરને ઝરી ભરેલા વીરને ઝરી ભરેલા સાફા રે, વીરને આ હિરલ હજી કેમ નહીં આવ્યું હોય? આ કામ હોય ને ત્યારે જ મોડી આવે. એ લાલા આય તો બટા. હા મમ્મી બોલો ને, શું કામ હતું? એ કાલ તાર કાકીને તું કહી આવ્યો હતો ને કે કામ કરવા આવજો, એ હજી નહીં ખાઈ. હા મમ્મી હું તો કી આવ્યો તો ને આવતા થશે, તમારે એટલી બધી શું ઉતાવળ છે? પણ ઈ હજી નથી આવી. એને એમ નહીં થતું હોય કે પ્રસંગ છે તો હું જટ વેલા હાર જાવ ટાણે કઈ કામ કરું. હજી નથી આવી. એ હું કરે છે વરમા? એ વરમાં સોને ટૂટામ ટૂટ કામ કરે છે. કે તમને કોણ ના પાડે? પોરો ખાવ ને ઘડીક લાવો અહીંયા હું સાફ કરું. લે, કર સાફ. મમ્મી હા કાકી આવી ગયા, તમે બે બેહો અને હું બાજુ રૂમમાં બેઠો છું. કઈ કામ હોય ને તો બોલાવજો. અને સુજીતભાઈ આવવાના છે, જો એ આવે ને તો મને આગલો મારજો, હું બાજુ રૂમમાં બેઠો. એ હા બટા જા તું બેસ અંદર. એ હિરલ પોરો ક્યાંથી ને ખાય? કાલ લાલાના લગન આવે છે. લે ભાભી, કાલે જ લગન આવે છે? એ પેલા ટૂંકી વર્ધુના લગન લેવાના હતા, પછી વેવાયનો કાલ ફોન આવ્યો. હવે 11 વર્ધુના લગન લેવાના છે. કાલ 4-5 વાગ્યા લગન ની આવશે. પણ ભાભી આપણે તો બધી ખરીદી કરવાની બાકી છે. લાલાના ઘરના સાબની ખરીદી બાકી છે અને મારે હાડી લેવાની બાકી છે. મેં એકે હાડી નથી લીધી. બોલો ભાભી. એ ઈ ઉપાધિ તું કરમાં. હમણાં હું ગુંદાળા મારા બાને મળવા ગઈ હતી ને, ત્યાંથી હું મારા ભાભી બે બોટાદથી ખરીદી કરી આવ્યા અને ટાઈટેમ થી મારી બેન ને હોતન લેતા ગયા હતા. સાબની બધી ખરીદી થઈ ગઈ છે. ઈ ઉપાધિ તું ન કરતી. લે ભાભી, મને ફોન કર્યો હોત તો હું ને તમારા દેર બેન નું આવે ગાડી લઈને તો મારે ખરીદી થઈ જાય. પણ કાલ જી આવશે ને, એમાં ક્યાં ને મોડું થઈ ગયું છે. પણ ભાભી તમે તો કહો છો ને કાલે જ લગ્ન આવવાના છે, તો મારે ક્યારે ખરીદી કરવા જાવ? હજી તો ઘરના કેટલાય કામ બાકી છે. એ તારી ખરીદી થાય કે ન થાય, મારા ઘરે પ્રસંગ છે અને એમાંય પેલું ટાણું છે. કામમાં કાંઈ કમી ન રહેવી જોઈએ, નકર આ રેખડીનો વટ છે ન પડે. પણ ભાભી પણ કાંઈ નહીં. મારા પિયરિયા આવશે, મારી બેનું આવશે, જમાયું આવશે, મારા અઢળો ખગા આવશે. પણ ભાભી કામ કરવાની હું ક્યાં ના પાડું છું, પણ મારે તે માણસ મેળમાં રહેવું જોઈએ ને. મારે હું કાંઈ ખરીદી નહીં કરવાની હોય. અને મને લાલાન ભવની સાબની ખરીદી કરવાનો કેટલો હરખ હતો ને તમે એકલા લઈ આવ્યા. કેમ મારી ભાભીને અને મારી બેનને હું ખરીદી કરવા લઈ ગઈ, તને ન ગમ્યું? તે આટલી બધી તાડુક છો? પણ ભાભી તાળુકવાની વાત નથી. આપણા કુટુંબમાંથી કોઈ બાયું ન કીધું હોત ને તો હાલે જ. પણ હું લાલાની હગી કાકી સૌ તો મને ખાલી કેવરાયું હોત ને તોય હું આવે બોટાદ ખરીદી કરવા. આમ ધુઈ ફુઈ થામાન હાલે હાથ હાથ. એ તમારે હાથ હાંકવા હોય ને એટલા હાંકો અને ઉતાવળ રાખો એટલી રાખો. હું તો આ હાલી. તારે કહેવાનું શું થાય છે? ભાભી તમે જે સમજો છો ને ઈ જ હું કહેવા માંગુ છું. એ તું નહીં આવી ને તો મારા લાલાના લગન કા અટકી નહીં થાય હો. એટલે જ કહું છું તમે તમારી રીતે લાલાને પવણે દેજો. અમે લગનમાં નહીં આવી. હું તો આ હાલી. લે ખાલી કપડા લેવા ન લઈ ગઈ, એમાં તો કેટલું સટકું સડાઈને વઈ ગઈ. નો આય તો કાઈ નહીં, મારે હું. કાનનકા શું કરે? આવો મોટભાઈ, બેહો બેહો. કેમ છે? હારું હારું કે તો વાંધો નહીં. તારે કેમ? બસ શાંતિ હો. કેમ મોટભાઈ અત્યારમાં જ આ બાજુ આવ્યા? કઈ કામ હતું કે હોવાને આવ્યા? એ કામ તો એ હતું કે સાંજે મગ બાફણા ફાડવાના છે ને, તો તું અને તારો ભાઈબંધ 4-5 ને લેતો આવજે ને ઘર બાજુ આવજે. હા તે કાંઈ વાંધો નહીં. આજે 2-3 ભાઈબંધ ને ગોતતો હોય ને ફાડી નાખી બીજું હું એમાં. હે મોટભાઈ હું તમને શું કહું છું, આ કંકોત્રી આપણે બાટવા જવાનું હતું, એ બાટી આવ્યા કે હજી બાકી છે? એ તું ઉપાધિ કરમાં. હું અને મારો હાડુ ભાઈ ને ઓલો મારો હાળો સવો નો રહ્યો, અમે ત્રણે થઈને બધે કંકોત્રી હગાવાલામાં બાટી આવ્યા છીએ. હા તે કાંઈ વાંધો નહીં મોટભાઈ, આપણે કંકોત્રી નું કામ તો માથેથી ગયું અને હાજે હું મારા 2-3 ભાઈબંધ ને લઈને આવી છે અને મગ બાપડા બધા ફાડી નાખ્યું. એ હારો લેતા આજે વાળો પાણી કરી તું તાર ભાઈબંધ ને બધા ઘર બાજુ આવજો. એ વાંધો નહીં. હારું લે મોટભાઈ. એ આવજો મોટભાઈ. હા
એ નકરા કામ ઢળવા કઈ નવરા નથી. પણ તું હું ધોઈ પૂઈ થાશો થોડીક નિરાત રાખને. એ ધુઈ ફુઈ નો થાવ તો અત્યારમાં શું કરું? પણ હું છે નિરાત રાખને અત્યારમાં ઓરો ખા. એ તમે નિરાજ રાખો, મારે નથી રાખવી. હું પણ હું છે અત્યારમાં વડકા હું નાખે કાંઈક માંડીને વાત કરી તો ખબર પડે ને. એ લ્યો માંડીને વાત કરું, આખા બેહો. બે વાત કર હું દુખાવો થી કે મને. એ લાલાના ઘરના ની સાબ ની ખરીદી કરવા જવાનું હતું ને, એની ભાભીયું ને તેડાવી, એની બેનું ને કીધું, મને તો કીધું નહીં. બોલો લ્યો, એ ઘરના ધુસાળા કરવાના હતા ને તે મને બોલાવી, અને મગ બાફણા ફાડવાના હતા તમને કેવા આવ્યા. લે, કંકોત્રી બાટવાની હતી અને ખરીદી કરવા જવાનું હતું, એના હગાન તેડાવ્યા. અને આવા કામના ઢહડા કરવા આપણને કીધું. આવા કામના ઢહડા કરવા આપણે જવાનું થતું નથી. માનસુના બાપા, હો વાતની એક જ વાત, આપણે લાલાના લગ્નમાં જવાનું થતું નથી. તારી વાત હાચી છે. એને આપણને બધી મોર રાખવાના હોય, એની બદલીમાં એના હગાને બધી મોર રાખે છે. કાંઈ વાંધો નહીં, હું જોઉં છું કેવો કઈ કરો કરે છે. આપણે હવે એના લગ્નમાં નથી જવું. અરે લાલાના પપ્પા, હું તમને શું કહું છું? હું કેસો બોલ તે ખબર પડે ને. આ હિરલ બહુ હોરમાં આવી હતી ને, ઈ સડકું સડાઈને વહી ગઈ છે. તો તે એને કાંઈક કીધું હશે ત્યારે ને. કીધું તો કાંઈ નથી. આ પ્રસંગમાં મારા હગાને હું ક્યાંય મોર નહીં રાખવાના. મારે વળે સડકું સડાઈને વહી ગઈ. તે નાનકાને હું મગ બાફણાનું કહેવા ગયો તો ને, ત્યારે મને તો એવું કઈ લાગ્યું નહીં. એ તમને તો એવું કાંઈ ન લાગે. આયા મારી હારે કેવું પટર બોલતી હતી, મોઢું સડાઈને વહી ગઈ. અને પાછી કહેતી ગઈ કે અમે લગ્નમાં નહીં આવી. ઈ લગ્નમાં નહીં આવે તો મારા છોકરાના લગ્ન અટકી જાય છે. અરે એવું કાંઈ ન હોય, તું હું એવું બધું માથે વારે. એ ઓરવાનું તમને લાગે કે ન લાગે, એને લગ્નમાં આવવું હોય તો આવે, ન આવવું હોય તો કાંઈ નહીં. મારે શું ફેર પડશે? કાંઈ ખબર એને ટાણા આવશે, નહીં આવે, ન આવે, કાંઈ નહીં. એ હારું છે ને ફરી ફુવા? હારું છે હો, બે. હારું તો વેલા હેર આવી જાવ, મારે ત્યાં લગ્નમાં કામ તો આવું. એ તો ફુવા ફોન આવ્યો ને તમારો એટલે હું વહેલા જઈ છું. હારું લે સુજીત બટા, તું વહેલો આવ્યો. 5 દી મારા લાલા આવ્યા, તારે રેવાશે તો ખરા ને? હા ઓ ભાઈ, લાલાના લગ્ન છે તો મારે થોડું એના કામ કરવા દેવાય. અને ફુવા ઉપાધિ ન કરતા, જે કઈ કામ હોય મને કહી દેજો. હે ભાઈ, લાલો કેમ નથી દેખાતો? લાલો ઓ રૂમ માર્યો. લાલા, એ લાલા બહાર આવ્યો. સુજીતભાઈ આવ્યો છે. લે સુજીતભાઈ આવ્યો. રામ રામ. ક્યારે આવ્યો ભાઈ? બસ હમણાં આવી બેઠો. હું હાલે ભાઈજી? બસ શાંતિ છે. મમ્મી સુજીતભાઈ આવ્યો, પાણી આપ્યું કે નહીં? લે એ તો હાવ ભૂલાઈ ગયું. આ તારા લગ્નમાં બધું ભૂલાઈ ગયું મારે. હું હાલે ભાઈ સુજીતભાઈ? બસ શાંતિ. લ્યો પીવો પાણી પીવો. જોપો. તેને તો પી લે. હે લાલા, તાર કાકા અહીંયા બાજુમાં રહેતા હતા, એ કેમ દેખાતા નથી? ક્યાં ગયા? એ અહીંયા જ રહેતા હતા, પણ એને પાછળ મકાન છે ને એટલે ત્યાં રહેવા વહી ગયા છે. એ મમ્મી હમણાં કાકી આવ્યા હતા તે તમે બે શું ધડ કરતા હતા? ઈ કાંઈ નહીં બટા, ઈ અમે અમારી વાતો કરતા. તું ઉપાધિ કર મે. હા હા ચાર ને હું રોડ આવું છું આવે. એ હા લેવું આવું. હે ભાઈ ફુવા, આ લાલો શું કહેતો હતો? કઈ માથાકૂટ જેવું તો નથી ને? એવું તો કાંઈ છે નહીં. હું કાંઈ માથાકૂટ નથી. હવારની માથાકૂટ હાલે છે. એ રામ, એ ભગવાન, એ રેખડી, એ આ રે. છેલો લે, છેલો લે. એ આવો ભાઈ, આવો, બેહો. એ ભાઈ ભાઈ હારું છે ને? કોઈને હારું છે પણ બાપા હારું છે ને. આ હારું થયું લગનમાં મારે વણ કર આવતા ત્યાં લગન કર્યા, નકર હું તો લગન વિના રહી જાય. પણ પાર વિનાના લગન નકરા લગન માંડ આયા પહોંચી. એ બેહો હવે નિરાંતે. બોલો ખાઓ. બોલો બાપા પાણી તો આ પાર. જો લાવું. હવેની મને રસનો તો કોઈ પાર જ નથી. હરખ થોડો હમાય, દીકરો પૂર્ણાવો છે. હા. એ આ લગનમાં હું તો આવી પણ આ બધા તમે મૂંઝાઈ ગયેલા હોય એમ કેમ મને લાગે છે? આન કર્યો ને એ લગ્નમાં આવવાની ના પડે, રિહાણો છે. આ બધી વાલા તને ખબર છે? એને નથી ખબર ભાઈ. તું એક કામ કર, ગરમીમાં અને
ને વાલા દાદા તને બોલાવે છે એમ કરીને કઈ ગયો જા. એ હારું લ્યો બા હું જાતો. એ હિરલ ફૂઈ, તમને અને મારા ફુવાને વાલા દાદા અને કડવીમાં બોલાવે છે, હાલો ને ઘરે. આય બટા, તું ક્યારે આવ્યો ને હારું છે ને તને ને અમારું શું કામ પડ્યું? એ તો મને નથી ખબર ભાઈ, પણ તમને અને મારા ફુવાને બેને બોલાવે છે, હાલો ને ઘરે. એ તારા ફુવા તો હુતા છે, તું જા બટા, તારે વાહવાસી માં આવી છે. એ હારું ભાઈ, ઉતાવળ રાખજો નકર કડવીમાં રાડ્યું નાખશે. એ હા જા. એ કડવીમાં કેતો તો આવ્યો છું, હિરલભાઈએ કીધું છે કે હમણાં આવી. આ 2 કલાક જેવું થયું આ હજી કોઈ નો આવ્યું. હું કહેતી હતી ભાઈ કે નો આવે, પણ આ બધાને શોખ જ એટલો હોય ને તે સાય વાહી. એ કાઈ વાંધો નહીં, કાઈ વાલા દાદા આવે ને થઈ બધી વાત. એ હારું કાઈ લગન આવે છે તો બધી તૈયારી કરીએ. હાલો હાલો હાલો. એ રેખાબેન, વરરાજાને બોલાવો, લગનિયા ક્યારના આવી ગયા છે. એ હા લાલા, એ લાલા બાર આય બેટા. લે, આ તો વાલા દાદા આવ્યા. હા બેટા, સુખી થા બેટા, સુખી થા. લે આ કેમ બેટા લગન આજ વેલા? દાદા વેવાઈનો ફોન હતો તો લગન વેલા હાર આવશે. હે કેવું હતું બાપા? હારું, કાંઈ વાંધો નહીં તમ તારે. હા હા હા, મકાન હારા કરી નાખ્યા બેટા તે. હું તો ઘણા દાડા પછી આવ્યો, પણ આ નાનકો કેમ નથી દેખાતો બેટા? આ બધાય કેમ બન છો? કયો તો ખરા, નાનકો કેમ નથી? ઈ બે માણસ કેમ નથી? હે કડવી, તું તો બોલ. કડવી, તું તો કાક બોલ. કેમ બોલતા નથી કોઈ? હું બોલું કાકા? આ બાયુ એ કાંઈક ધડ કરી છે તે ઈ રિહાઈને વયા ગયા છે. પણ તું તો મોટી છો અને પછી વેલા હાર લગનમાં આવી ગઈ છો તો તારે ભેગા ન કરાય. આ તો હું ક્યાં ગુડાણો હતો, આ ટાણે આવ્યો ત્યારે ખબર પડી. નકર તો તમે બધા લગન્યા વધાઈ લીધા હોત ને. યાર લગન્યા વધાવવાની ક્યાં કરો છો તમે? બધા લગન હોતન કરી નાખ્યા હોત. તને એટલી ખબર ન પડે કે છોકરાઓને ભેગા કરવી? અને આવા વરા પ્રસંગમાં ભાઈઓ ભેગા હારા લાગે હે? પણ તારે તો નમતું મેં કાઈ ને કોલા. એક કામ કરો અદા, તમે ઘડીક બેહો, હમણાં હું તમને બોલાવો. હમણાં લગન વધાવવાનું ટાણું થાય ને બાપા. આ કોનો દીકરો છે બેટા? એ મારા હાળાનો દીકરો છે. જાતો બેટા, તે નાનકાન ઘર જોયું છે? જાતો 2 માણસ બોલાવતા હોય તો અને કેજે કે 2 માણસને તૈયાર થઈને આવવાનું છે. વાલા દાદાએ કીધું છે. જા. એ હારું લ્યો બોલાવો. હા જા, ઉતાવળ રાખ. હાલો હાલો હટ, વાલા દાદા ખારા થયા છે. કેમ બાપા રેહાણો તો તું? કાંઈ નહીં વાલા દાદા, મોટભાઈ જોવો ને. એને મને બધી વાત કરી, પણ એ વાત બધી હાશી તારી. હું સમજુ છું, હમણાં એને ઠપકો દઉં છું બટા. આવા વરા પ્રસંગમાં ભાઈઓ ભેળા હોય ને તો હારા લાગે. આવા રીહા બેહા ન હોય. અને તું તો લાલા નો કાકો છો, તારે રીહાવાનું હોય બાપા? હે તને ખબર ન પડે? પરવીન, તું તો મોટો છો. આ કંકોત્રી બાટવામાં ને એમાં ગજે તારે નાનકાને હારે રાખવાનો હોય. તારા હગાને કહેવાનું હોય અને તારે આ રેખા વહુને ઠપકો દેવાનો હોય. આ બધી સાબરી બધી ઓરવા જવાનું હતું તો આ નાનકાન ઘરના ન લઈ જવાય. આવું બધું મારે તમને શીખવાડવું પડે હવે. હે અને આ વરો આવ્યો છે તો આપણે આ બધું આ આદરવાનું છે. હવે છે ને બધા એક થઈ જાવ. અને આ લાલાના લગનિયા આવ્યા છે ને તો લગનિયા બધા પ્રેમથી વધાવી લ્યો. હવે ગામને ખબર નથી પાડવી, આંધી મૂકી રાખો. હે હાલો જાઓ જાઓ બાપા. અરે દેરાણી જેઠાણી તો હકી બેનોની જેમ રે. જાઓ અલે લાલા. એ ગોરદા, એ આવો બાપા આવો. એ હવે આ લગનિયા વધાવો, મોડું થાય છે. હાલો હાલો બધા, મોડું એ કરો હવે. રેખાબેન, વરરાજાને પાટલો બેસાડો. એ હા આ લગનિયા વધાવે ને બાયુ તાહુદીમાં આમ જો નાનકા તું સા પાણી મૂક અને તું ડાયરામાં બે જા બટા. અને હાલો હાલો હાલો, હાલો. પાછો વરાજા હારે રહેશે. ખિસ્સામાં હાથ નાખીને ઊભો તો. જા, જા, જા.
હે ઢોલીડા વગાડો ને ઢોલ ગનિયા આવ્યા છે વીરના ગુંજે છે ગીતડા ને બોલ ગનિયા આવ્યા છે વીરના ઓ લગનિયા આવ્યા છે વીરના પરણે કુંવરયા જ વીરો પાતળીયો આંગણ આવ્યો છે યા જ રૂડો અવસરિયો ઢોલીડા વગાડો ને ઢોલ ગનિયા આવ્યા છે વીરના વીરની માતાયા જે લગનિયા વધાવે કાકા કુટુંબ સૌ સાથ લગનિયા આવ્યા છે વીરના ઢોલીડા વગાડો ને ઢોલ ગનિયા આવ્યા છે વીરના હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે આપણા ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય, એટલા માટે કે લગ્ન પ્રસંગ હોય, ત્યારે ભાઈઓ ભેળા સારા લાગે છે અને ભાઈઓને હંમેશા પહેલા રાખવાનું. તો હા મિત્રો, અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરો. જય માતાજી.